નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં મારે 3 મહત્વની વસ્તુઓની વાત કરવી છે. એક, જીડીપી; બીજું, ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો; અને ત્રીજું, રેપો રેટ. રેપો રેટમાં સતત ત્રીજી વાર ઘટાડો કરવામાં આવ્યો છે 0.50નો. રેપો રેટ 5 વર્ષના સૌથી મોટા ઘટાડા બાદ અત્યારે હાલ તો જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે ઘણી મહત્વની અત્યારે હાલ તો છે. જ્યારે રિઝર્વ બેંકની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે મોનિટરિંગ પોલિસી કમિટી જે 3 દિવસીય બેઠક હતી, તે બેઠકમાં અલગ અલગ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી. રેપો રેટની પરિસ્થિતિ શું છે તેની ઉપર પણ ક્યાંક ચર્ચા વિચારણા કરવામાં આવી અને ત્યારબાદ એક નિર્ણય લેવામાં આવ્યો કે આ પરિસ્થિતિમાં હવે શું કરી શકાય છે આપણે. કારણ કે જ્યારે ઘટાડાની વાત આવતી હોય તો ત્યારે ચલો ઘટાડો તો કરી દેવામાં આવ્યો, હોમ લોન પણ ક્યાંક સસ્તી બનશે તેવી બાબત તો જોવા મળી છે, પરંતુ જે પ્રમાણે ફુગાવાની વાત કરીએ તો આરબીઆઈ દ્વારા અંદાજ અત્યારે તો લગાડવામાં આવ્યો છે 3.7% રહેવાનો જે અંદાજ અત્યારે જોવા મળી રહ્યો છે. 2025 અને 26માં જીડીપી 6.5% અત્યારે હાલના સમયમાં જોવા મળી રહ્યું છે. તેમાં પણ હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો એક સવાલ યથાવત છે, પરંતુ આરબીઆઈના નિર્ણયથી બેન્કિંગ સિસ્ટમમાં આગામી મહિનાઓમાં 2.5 લાખ કરોડની નાણાં પ્રવાહિતા વધવાની પણ અપેક્ષા વધી રહી છે. બહુ મહત્વની વાત છે કે જ્યારે નાણાકીય તરલતાની વાત આવે કે જે અત્યારે હાલ તો માર્કેટમાં રૂપિયો ફરવો બહુ જરૂરી છે. પહેલાંના સમયમાં એવું થયું હતું કે ના ક્યાંક રૂપિયો અત્યારે હાલ તો એક જ જગ્યાએ સ્ટક થઈ ગયો હતો કે ના અત્યારની પરિસ્થિતિમાં અત્યારે રૂપિયો એકદમ સ્ટક થઈ ગયો છે, પૈસા નીકળતા નથી, શું કરીશું, કેવી રીતે કરીશું, બધી બાબતો પર ક્યાંક ચર્ચા થતી હોય છે. પરંતુ તેની બાદ જોવા જઈએ તો હવે ક્યાંક નાણાકીય તરલતા તો જોવા મળી રહી છે. આગામી સમયમાં તેને લઈને કઈ રીતે કામ થશે તે પણ એક સવાલ યથાવત છે. ત્યારે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે, સાથે સાથે સીએ નીતિનભાઈ પાઠક આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ આર્થિક વિશ્લેષક પણ છે. જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. આમ તો છે ને 3 મુદ્દાઓ છે સિદ્ધાર્થભાઈ. એમાં શરૂઆત તો અત્યારે રેપો રેટથી કરવા માંગીશ. રેપો રેટમાં જે પ્રમાણે 0.5%નો જે ઘટાડો જોવા મળી રહ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો? જે પ્રમાણે અત્યારે તો મોનિટરી પોલિસીની જે વાત અત્યારે જોવા મળી રહી છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? તેને જે પ્રમાણે આ રેપો રેટમાં મુવમેન્ટ આવી રહી છે ને તો બહુ સારી બાબત છે. તો ભારતીય અર્થતંત્રને ફરીથી પ્રાણ ફૂંકવાની જે જરૂર હતી એવું આપણે કહી શકાય કે વિશ્વમાં જ્યારે મંદી અને અનિશ્ચિતતાના વાદળો છે તો એવા સમયે આઈસીયુમાં પડેલા પેશન્ટને જેમ પેલું પમ્પિંગ કરે ને, ઇલેક્ટ્રોનિક ઝટકો ના આવે કે જેથી કરીને જીવતું થાય, એવી રીતે આપણા અર્થતંત્રને બીજા દેશો કરતા વધારે ફાસ્ટ દોડવા માટેની તૈયારી કરતા હોય ને એવું લાગી રહ્યું છે. કે રેપો રેટમાં કોઈ ઘટાડો ક્યારે કરે તો 2 દલીલો આપણે થઈ શકે. પહેલી દલીલ એ છે કે જ્યારે મોંઘવારી ઘટી હોય, બધું કાબુમાં આવી ગયું હોય, એક્સેસ લિક્વિડિટીનો પ્રશ્ન ના હોય, ત્યારે લોકો રેપો રેટમાં ઘટો પડતા હોય. કારણ કે આપણે લાસ્ટ યર જોયું તો મોંઘવારી પુષ્કળ પ્રમાણમાં હતી. એ મોંઘવારીને ડામવા માટે મોનેટરી પોલિસીના ટૂલ તરીકે રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે આખો અર્થતંત્ર એક નોર્મલ એવરેજ ઉપર આવી ગયું છે એવું લોકો કહે છે, સરકારને એવું લાગે છે, એટલા માટે રેપો રેટમાં હવે ઘટાડો આવ્યો છે કે મોંઘવારી નથી એટલે રેપો રેટ ઘટાડો, જેથી કરીને નોર્મલ આર્થિક ગતિવિધિ બરાબર ચાલતી હોય. બીજી વસ્તુ પર્સપેક્ટિવ એ છે કે જ્યારે મંદીના એંધાણ હોય ને કે ધંધાઓ રોજગાર ચાલતા ના હોય, એટલે એને બુસ્ટર ડોઝ આપવા માટે આવા નાણાકીય પગલા લેવામાં આવતા હોય છે કે જેથી વ્યાજદર ઘટે તો લોકો ઘરનું ઘર લઈ શકે, વાહનો લઈ શકે, વેપારી બિઝનેસ લોન લઈ શકે અને વ્યાજ સસ્તું પડે તો એ વધારે લોન લેવા પ્રેરાય અને આર્થિક ગતિવિધિઓ વધે. દાખલા તરીકે એક નાનું ઉદાહરણ આપું કે ભાઈ હું ગામડાથી શહેરમાં આવું છું અને મારે ઘરનું ઘર લેવાનું છે, મારે પરણવાનું છે, એટલે એ ઘર માટે હું 25 લાખ 30 લાખની લોન લઉં તો ઇકોનોમીમાં કઈ રીતે ઇમ્પેક્ટ પડે? હું ઘર લઉં છું તો સિમેન્ટ લઉં છું, લાદી લઉં છું, પંખા લઉં છું, ફ્રીજ લઉં છું, એસી લઉં છું. એટલે એક ઘર આવે તો ખાલી એક ઘર નથી બનતું, પરંતુ આખું ઇકોનોમીનું પૈડું ફરતું હોય છે અને આવી રીતે મૂલવવાનું હોય.
એટલે અર્થતંત્ર માટે ખૂબ આવકારદાયક અને યોગ્ય પગલું ગણી શકાય. અને બીજી રીતે ટીકા કરવાવાળા એવી રીતે કહે છે કે મંદીના એંધાણ છે એટલે ઇકોનોમીને જાગતી અને ચાલતી રાખવા માટે આ પગલા લીધા. આ વાત રહી રેપો રેટ. સાથે સાથે કેશ રિઝર્વ રેશિયોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. તો કેશ રિઝર્વ રેશિયોમાં એટલે કે જે અનામત ભંડોળ રાખવાનું હતું તો એની ટકાવારી ઘટાડી દીધી છે. એટલે એ રિઝર્વ કોટા પણ હવે મેઇન સ્ટ્રીમમાં આવશે. એ નાણાં પણ બજારોમાં ઠલવાશે. એટલે હવે કોઈને નાણાકીય ભીડ નડશે નહીં, કોઈની લોન રિજેક્ટ નહીં થાય અને બધાને જેટલી લોન જોઈએ પુષ્કળ પ્રમાણમાં લોન મળશે. યજ્ઞભાઈ, ભાઈ રેપો રેટની આપણે જ્યારે વાત કરીએ ને ત્યારે રેપો રેટને અત્યારે એમ કહેવાય ને કે ડાયરેક્ટ ચલો હોમ લોન સાથે અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે, કારણ કે હોમ લોન પરના વ્યાજ દરમાં ક્યાંક ઘટાડો થવાના સંજોગોમાં કેટલી રાહત આપશે તે તો અત્યારે હાલ સવાલ જોવા મળતો હોય છે. પણ શું લાગે છે કે ના જે જ્યારે રેપો રેટ અત્યારે હાલ તો જે ડાઉન કરવામાં આવતો હોય છે તેનાથી અત્યારે હાલ તો કોઈ અર્થતંત્રને કે પછી બેન્કિંગ સેક્ટરને તેનાથી કોઈ ફાયદો અત્યારે હાલ થઈ શકે તેમ? આપણે છે ને હું તમને બીજા આયામ પર લઈ જઈશું. આખું આ તમારી ટોક છે ને બેઝિકલી આપણે રેપો રેટની વાત કરીએ, ઇન્ફ્લેશનની વાત કરીએ, જીડીપીની વાત કરીએ તો આપણે એક પેશન્ટ જોઈએ છે, બરાબર? તો પેશન્ટનું આપણે શું જોઈએ કે ફીવર જોઈએ, બીપી જોઈએ, પલ્સ જોઈએ, ડાયાબિટીસ જોઈએ, બરાબર? હવે આ બધું છે ને સપોઝ નોર્મલ હોય તો બી પેશન્ટ બીમાર હોઈ શકે, બરાબર? એટલે રેપો રેટ તમે જે ઘટાડ્યો છે, બરાબર, એનાથી ઇકોનોમી સારી થશે, ઇન્ફ્લેશન ઘટશે એટલે ઇકોનોમી સારી થશે, જીડીપી સારું છે એટલે ઇકોનોમી સારું થશે એવું નથી. તમે અત્યારે ઓવરઓલ જે વર્લ્ડની લાઈક રેપો રેટ થવાથી રેપો રેટ ઘટાડ્યો બહુ સારી વસ્તુ છે, પણ એની પાછળનું હું તમને બેકગ્રાઉન્ડ કહું છું કેમ વધાર્યો. અત્યારે વર્લ્ડમાં જે 3 જે મેજર કન્ટ્રી છે, ઇન્ડિયા, યુએસએ, ચાઇના, યુરોપ અને સર્ટન અધર કન્ટ્રીઝ, તો એ બધામાં ઇન્ડિયાની જે એઝ એ પેશન્ટ જોઈએ તો કહે છે કે પેશન્ટ રોબસ્ટ, યંગ છે, એની હેલ્થ સારી છે, આ બધું ફીવર ને બધું છે નોર્મલ છે, અને અત્યારે કંઈક એને વાયરલ થયું છે એટલે છે, પણ ઇઝ ગ્રોઈંગ એટ અ ફાસ્ટર રેટ. તમને એક એક્ઝામ્પલ આપો. હમણાં અત્યારે ઇન્ડિયા પાકિસ્તાનની જે નાની જે ઇવેન્ટ થઈ, જે નાની જ કહેવાય મારા પ્રમાણે, કે જે 4 દિવસમાં જે આપણી જે ટેસ્ટિંગ થયું, શું ટેસ્ટિંગ થયું? આપણે ડ્રોન ટેસ્ટ થયા, આપણી ડિફેન્સ સિસ્ટમ ટેસ્ટ થઈ, આપણા મિસાઇલ ટેસ્ટ થયા, અને વોર વખતે જે પ્લેન છે અને આપણા જે મેન પાવર છે અને આપણી જે રોબસ્ટનેસ છે એ તમારી ટેસ્ટ થઈ. તો પાકિસ્તાનથી ઘણા ડ્રોન ભુજમાં પણ આવીને પડ્યા, બરાબર? અને જે રીતના આપણે જે એને હેન્ડલ કર્યા, તમે એ જે આપણે જે હેન્ડલ કરી શક્યા એ પાકિસ્તાન નહીં કરી શકે, બીજા અધર કન્ટ્રી નહીં કરી શકે. તો એ એક દેખાડે છે કે ઇન્ડિયાની જે હવે આ જે થયું એનાથી આખી વર્લ્ડમાં આપણી ડિફેન્સ સિસ્ટમ છે એ અમુક જગ્યાએ વીકનેસ હતી, એ આપણને ખબર પડી કે હવે વેચીશું, ડ્રોન આપણે વેચી શકીશું, આપણે મિગ વેચી શકીશું, બધી જે મિસાઇલ સિસ્ટમ વેચી શકીશું, અને ઘણી વખત આપણે મેન પાવર જે આપણો જે પાયલોટ્સ છે, આપણી જે ડિફેન્સ સિસ્ટમ જે છે એ પણ આપણે ટ્રેન કરીશું. તો હવે આપણી જે ઇકોનોમી છે એટલી સ્ટ્રોંગ થઈ ગઈ કે આરબીઆઈના ગવર્નર કોન્ફિડન્સ થઈ ગયો, રેપો રેટ નીચો કરી દીધો. એને કે જે થવું હશે જોઈશું. રેપો રેટ નીચે કરવો એટલે એક બહુ મોટી, આખા વર્લ્ડમાં અત્યારે તમે જુઓ તો 6.5 છે, યુએસએમાં 5.2 છે, યુરોપમાં 4.25 છે. આટલા બધા પોપ્યુલેશન પછી પણ ઇન્ડિયાની હિંમતથી એ લોકોએ ઘટાડી દીધો છે. તો એ એક એની પાછળનું એક રીઝન હતું, ઇન્ડિયા પાકિસ્તાનની વોરથી આખો કોન્ફિડન્સ આખો બીજો થયો. પછી આપણે બીજો એક ઇવેન્ટ છે કે ટોરા કરીને વર્લ્ડ વોર 2માં જાપાને અમેરિકા પર હુમલો કર્યો હતો એમના વોરથી. એવી જ રીતના યુક્રેન કે છે કે અમે રશિયા પર ટોરાનો જે વર્લ્ડ વોર 2માં કર્યું હતું એવું અમે ઇન્સિડન્ટ કર્યું, એનાથી કે છે કે રશિયાના 42 વિમાનોને અમે ઉડાવી દીધા. તો એ જ આખી સિસ્ટમ જોઈએ તો ઇન્ડિયાની આઈ એમ નોટ વરીડ અબાઉટ યુક્રેન એન્ડ રશિયા, આઈ એમ વરીડ રશિયાની જે ટેરિટરી છે એટલી લાંબી છે, ઇન્ડિયાની ટેરિટરી એ કમ્પેરમાં બહુ નાનું છે, એટલે ઇન્ડિયા પર કોઈએ આ રીતના હુમલો કરવો તો એટલો ઇઝી નથી. નંબર 2, ઇન્ડિયાની જે સિસ્ટમ છે, ઇન્ડિયાના લોકો છે, ઇન્ડિયાની ડ્રોન સિસ્ટમ છે એટલી પાવરફુલ છે કે એ લોકો એટલે રિવર્સ 2 વેઝ આપણા પર લોકો હુમલો કરી શકે પણ ટફ છે.
આપણે કોઈના પર હુમલો કરી શકીએ, અમેરિકા પર, યુએસએ પર, ચાઇના પર, તો હા આપણે કરી શકીશું. બીજી વસ્તુ એટલે આપણે એના પરથી જે આપણું જે રેપો રેટ છે, ઇન્ફ્લેશન છે, જીડીપી છે, એ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ બહુ જ આગળથી ઇઝીલી અને એફર્ટલેસલી વધશે. કારણ કે આપણી ડિફેન્સ વધશે. એટલે ડિફેન્સ એટલે શું કે કોઈ પણ કન્ટ્રીને જો બી એનું પોતાની ઇકોનોમી ગ્રો કરવી હોય તો એનું ડિફેન્સ મસ્ટ બી વેરી 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 પાવરફુલ. જેમ કે યુએસએ, ચાઇના અત્યારે વર્લ્ડ ઉપર રાજ કરે છે, એનું કારણ કે એમનું ડિફેન્સ પાવરફુલ છે. બીજું આપણે ત્રીજું એક એક્ઝામ્પલ લઈએ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇલોન મસ્ક અને ટ્રમ્પ, એ બે જણ ઓપનલી જે ફાઇટ કરી શક્યા, બરાબર. ઇલોન મસ્ક ટ્રમ્પની વિરુદ્ધ બોલી શક્યો. તમને એવું લાગે છે કે મુકેશ અંબાણી સાહેબ, ગૌતમ અદાણી સાહેબ, પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબની સામે બોલી શકે? નેવર ઇવન થોટ ઓફ ઇટ ઓલ્સો. એટલે આપણી ઇકોનોમી અને આપણી જે રોબસ્ટ સિસ્ટમ છે એટલી સરસ છે કે તમને એના પરથી બી આઈડિયા આવશે કે યુએસએ ધીમે ધીમે વીક થશે, ચાઇના એજડ પોપ્યુલેશન છે, એટલે જે રેપો રેટ છે, ઇન્ફ્લેશન છે, જીડીપી છે, આપણી જે ઇકોનોમી છે એટલી સ્ટ્રોંગ થવાની છે. એક જ વીક પોઈન્ટ છે એ હું તમને કહું. વીક પોઈન્ટ એવો છે કે ચાઇનાએ જે રીતના એમની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું એની કમ્પેરિઝનમાં આપણે અત્યારે ઘણા પાછળ છીએ. બીજી વસ્તુ, ચાઇનાએ જે એના જે સુપરલેટિવ રીચ એટલે શું કહેવાય કે એમણે એમના જે સુપર એમડી, એમની જે રિસર્ચ ફેસિલિટી જે એમણે ડેવલપ કરી છે, એ ગવર્મેન્ટ અત્યારે થોડું પાછળ છે. પણ જેવું આપણને ખબર પડે કે આપણે પાછળ છીએ ને, ત્યારે સમજી લેવાનું કે આપણે જીતી ગયા. તમને જ્યાં સુધી તમારી વીકનેસ જ ખબર ના પડે તો શું થાય? તમે આખી ઓવરઓલ ઇકોનોમીના તમે 3 પાસા કીધા, રેપો રેટ, ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન વધે, તમે યુરોપ કરતા અત્યારે ઇન્ડિયામાં ઇન્ફ્લેશન કંટ્રોલમાં. છું હું ઇન્ફ્લેશન ઉપર આવું છું, પણ મારે એની પહેલા એક સવાલ એ પણ આપ બંનેને મારા પૂછવો છે. જીડીપીને લઈને શું કહેશો સિદ્ધાર્થભાઈ? જીડીપી 2025 અને 26માં જીડીપી 6.5% જોવા મળી રહ્યો છે, કે જે પ્રમાણે આરબીઆઈએ કહ્યું છે એ અનુસાર જો હું આંકડાની વાત કરું તો ક્વાર્ટર 1માં 6.5, ક્વાર્ટર 2માં 6.7, ક્વાર્ટર 3માં 6.6 અને ક્વાર્ટર 4માં 6.3% રહેવાનો જે અંદાજ અત્યારે હાલ તો જે જોવા મળી રહ્યો છે તે અનુસાર મુખ્ય જીડીપીમાં અત્યારે તો વૃદ્ધિનું અનુમાન અત્યારે હાલ તો લગાવવામાં આવી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેના? બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે કે વૃદ્ધિ થાય, વિકાસ થાય, અને ભારત તો ડેવલપિંગ નેશન છે, વિકાસશીલ દેશ છે. એટલે કે વિકાસશીલ દેશની સામાન્ય પરિભાષામાં વાત કરું તો જ્યારે એક બાળકનું નિર્માણ થતું હોય તો એની ઉંમર કે એની હાઈટ માન લો કે 15 વર્ષ સુધી વધે કે 18 વર્ષ સુધી વધે, ત્યાં સુધી એની હાઈટ વધે. પછી એક સમયે એ 35 વર્ષનો થાય પછી એની હાઈટ ના વધે. એટલે ભારત એ યુવા દેશ છે, એટલે એનો જીડીપી આપણને 6%, 7% દેખાય છે. બીજા વિશ્વના જે વિકસિત દેશો છે, અમેરિકા છે, જાપાન છે કે યુરોપ છે, એ ઓલરેડી આ લેવલ એમની ઉંમર ક્રોસ કરી ગયા છે. એટલે આપણને ત્યાં વૃદ્ધિ દેખાતી નથી. એટલે આપણા ભારત માટે 6%, 7% બહુ સારી વસ્તુ છે, કારણ કે બીજા વિશ્વના બીજા દેશો તો ઓલરેડી એમના ડેવલપમેન્ટના મેચ્યોર સ્ટેજ ઉપર આવી ગયા છે. એટલે એક સમયે 5% હોય ને તોય આપણને બહુ ચિંતા નથી, કારણ કે બીજા દેશો કરતા આપણે સ્પીડમાં જ છે. પરંતુ ચિંતા એ બાબતની કરવી જોઈશે કે આપણે અમેરિકાની વસ્તી 35 કરોડ છે, યુરોપની વસ્તી બધી ભેગી કરો ને તો 30 કરોડની ઉપર જતી નથી, અને ભારતની 150 કરોડની વસ્તી છે, અને બધાને વૃદ્ધિ કરવો છે, બધાને વિકાસ કરવો છે. એટલે વિકાસના વ્યક્તિગત માથાદીઠ આવકને પહોંચી વળવા માટે આપણું જીડીપી 7%, 8% કે 9% તો નહીં થાય, 7-8%ની રેન્જમાં રહે ને ત્યારે જઈને આપણા જેવા યુવાનોને 2 ટંકે રોટલો સારો મળી શકે એવી પરિસ્થિતિનું સર્જન થાય. જો આ 5% પહોંચી જાય ને તો જે માલેતુજાર છે એમને જ હચવાઈ જાય. મારા જે ગરીબ લોકો છે એ 80 કરોડને હજી રાશન હજી બીજા 5 વર્ષ આપવું પડે એવી પરિસ્થિતિ થાય. એટલે જીડીપી નો જે આ ઇન્ડિકેશન છે તો મેક્સિમમ એવો પ્રયત્ન કરવો જોઈએ કે 8-9%ની આજુબાજુ રહે ને, એટલે એમાં નીતિ અને રીતિ બંને સુમેળે ચાલે ત્યારે જઈને મેળ પડે. યજ્ઞભાઈ બિલકુલ. અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જો જોવા જઈએ
તો સિદ્ધાર્થભાઈ, IMFના અનુસાર વૈશ્વિક અર્થતંત્ર 2025માં 2.8% છે, 2026માં 3%ની વૃદ્ધિ પણ અત્યારે દર્શાવશે તેવી બાબત જોવા મળી રહી છે. જ્યારે ભારત 6.2% અને 6.3% અત્યારે તો એમ કહેવાય ને કે જે વૃદ્ધિ સાથે આગળ રહેશે તેવું એક અત્યારે કહેવામાં આવ્યું છે. તો IMF અનુસાર પણ અત્યારે તો GDP આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 100% ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ને તો આખા વિશ્વના ડેટા આવતા હોય, કારણ કે બધા એની જોડે પૈસા લેવા જતા હોય, કોક એને પૈસા આપતું હોય, એટલે એમનો જે પ્રિડિક્શન હોય, મેજરમેન્ટ હોય, એ વૈશ્વિક તુલનાએ ઘણું ખરું અક્યુરેટ જ હોતું હોય છે. કારણ કે IMF માં જે લોકો કામ કરે છે તો આખા વિશ્વના દરેક પ્રકારના અર્થશાસ્ત્રીઓ એમાં કામ કરતા હોય છે. એટલે એમને જે જીડીપી નો મેઝરમેન્ટ આપ્યું અને અગાઉના વક્તાશ્રીએ કીધું કે કદાચ યુદ્ધના ભણકારામાં કોન્ફિડન્સ ડાઉન થઈ ગયો હતો, પણ હવે બધું નોર્મલ છે. કાલે જ આપણે જોયું કે જમ્મુ કાશ્મીરમાં ચિનાબરેલ ઉપર આપણા મોદી સાહેબે ભારતની ઝંડી ફરકાઈ અને ઈશારો આપી દીધો કે ये आज का भारत है और मोदी है तो मुमकिन है. એટલે 2047 નું જે ગ્લોબલ પાવર હાઉસ બનવાનું સપનું છે, તો એની માટેની પૂર્વ શરત એ છે કે આપણો જીડીપી આવનારા 10 વર્ષ સુધી, એટલે કે ઓલિમ્પિક આવે ત્યાં સુધી 7 થી 8% દરે વધે, ત્યારે જ ભટ્ટ સાહેબ સ્ટેબલ રહેશે ખરી? હા, આશા અમર છે ભાઈ. જો યજ્ઞભાઈ, કદી એમ કહેવાય ને કે આ પેલું કહે ને કે પોઝિટિવ ને નેગેટિવ તમે કોઈ ના કહ્યું, તમે અત્યારે તો આ ડિપ્લોમેટિક આન્સર આપી રહ્યો. ના, આશા છે એવી રીતે અત્યારે તો આપણે ઉભું રહી જવાનું. પણ સ્ટેબલ રહેશે ખરી? અને સ્ટેબલ રહેશે એનું હું તમને સચોટ એક આંકડાકીય કારણો આપું કે આજથી 10 વર્ષ પહેલા, એટલે કે જ્યારે મોદી સાહેબ દેશના વડાપ્રધાન નહોતા, ત્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારી લોકો 3 કરોડ હતા, 3.5 કરોડ હતા. અને મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી જે ડિજિટલ ક્રાંતિ થઈ છે, તો આજે રિટર્ન ફાઇલ કરનારાની સંખ્યા ડબલ થઈ ગઈ છે. એટલે 7 થી 8 કરોડ લોકો રિટર્ન ફાઇલ કરતા થઈ ગયા છે. દેશમાં ખૂણે ખૂણે ડિજિટલ ક્રાંતિ થઈ ગઈ છે. પછી એ અલગ વસ્તુ છે કે ગુજરાતમાં કૌભાંડો થતા હોય અને નળની ચકલી હોય પણ પાઇપ ના હોય. એ કૌભાંડો તો એની સરકાર એના પ્રયત્નો કરે છે, એકના રિપોર્ટ આવે છે, પરંતુ મુખ્ય આપણો યુવા ધન છે. અને યુવા ધનને જે સ્ટાર્ટઅપની ચાનક ચડી છે, એટલે આનો રિઝલ્ટ આપને આવનારા 5-10 વર્ષમાં દેખાશે કે જ્યારે આપણા ગુજરાતનો દરેક યુવાન સ્ટાર્ટઅપ લઈને મોટો ધંધો બનશે, સ્ટાર્ટઅપ થી લઈને IPO સુધી જશે. એટલે આ આપણે હકારાત્મક અભિગમ જ રાખવો પડશે અને એના લીધે આપણી ઇકોનોમી ચાલશે. અને બીજી વાત એ પણ કરી દઉં કે ભારત એવો દેશ છે કે સરકાર કોઈની પણ હોય, આપણો દેશ, આપણું ગુજરાત એની રીતે ચાલે છે. કોઈ હોય તોય ફરક નથી પડતો, ના હોય તોય ફરક નથી પડતો. ધંધો ધંધાની રીતે ચાલશે. જે પ્રમાણે જીડીપીની વાત કરીએ છીએ, વૈશ્વિક મંદી અને વેપાર તણાવ હોવા છતાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સિદ્ધાર્થભાઈએ તો એમ કહ્યું કે ના, આશા તો છે. તમને અત્યારે તો કેટલી આશા છે જીડીપી માટે? આમાં એવું છે કે ઇન્ડિયામાં અત્યારે જે રીતના જે ગ્રોથ થઈ રહ્યો છે, તમે જુઓ તો પહેલું તો તમે અત્યારે 10 વર્ષ પહેલા જુઓ, 10 વર્ષ પાછળ જાઓ, 5 વર્ષ પાછળ જાઓ, તો તમે જુઓ તો ઘણો બધો ફરક પડી ગયો છે. તમે જુઓ તો અત્યારે આપણું જે USA ની ઇકોનોમી છે એ 2.5% રેટે વધે છે, ચાઇના 5%, જર્મની 0.2%, જાપાન 0.9%, આપણું 6.8 રેટ છે. અને આપણું પીપીપી 2000 માં આપણે ઇન્ડિયા, USA, ચાઇના પછી આપણો નંબર 1 છે પર્ચેસિંગ પાવર ઇક્વિટી જે કહીએ છીએ. અને 2027-28 માં આપણો ત્રીજો નંબર આવી જશે. પર કેપિટલ જે ઇન્કમ છે આપણી $2800 છે, જે આપણને એમ લાગે કે ઓછી છે, પણ એઝ કમ્પેર ટુ તમે જુઓ તો પહેલા જે અત્યારે વર્લ્ડમાં પહેલા જે આપણે મેડિકલમાં જે એડમિશન મળતું હતું, બરાબર, કેટલા લોકોને મેડિકલ એડમિશનમાં લેવું એ અઘરું પડતું હતું. અત્યારે કેટલી IIT છે, કેટલી IIT છે. અને ડિફેન્સમાં જે રીતના આપણું પ્રોડક્શન જે વધી રહ્યું છે, જે અત્યારે ભારતનો જે ડંકો જે વર્લ્ડ લેવલે વાગે છે, એ તમને 5 વર્ષ પછી દેખાશે કે એક્સપોર્ટ કેવી રીતના વધી ગયું છે. અને બીજું જે આપણે અત્યારે જે વિચારીએ છીએ કે ઇન્ડિયાનો ગ્રોથ જે પહેલા જે 5 વર્ષ થયો હતો એ પ્રમાણે થશે, આપણે આશા રાખીએ છીએ, પણ હું એવું માનતો જ નથી, આશા છે જ નહીં. અત્યારે જે રીતના યુથ જે રીતના આગળ વધી રહ્યું છે, જે રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે, તમે ખાલી વિચારી જુઓ કે
કુંભ મેળામાં જે રીતના એનું મેનેજમેન્ટ થયું, કોઈ કન્ટ્રી એ મેનેજ કરી શકે છે કે નહીં? નહીં થઈ શકે. જેમ કે અત્યારે આપણે જે આઈપીએલ રમી એમાં જે એક બેડ ઇન્સિડન્ટ થયો આરસીબીમાં, પણ તમે વર્લ્ડ લેવલે જુઓ તો વર્લ્ડ લેવલે નથી થતો. વર્લ્ડ લેવલે ફ્રાન્સમાં 2 દિવસ પછી ફ્રાન્સમાં જે એમની જે ઇકોનોમી થઈ તો કેટલા વાહનો તૂટ્યા, કેટલું એ થયું. આમાં તો જે આરસીબીના વર્લ્ડમાં તો ભૂલ હતી જ, પણ આ તો ફ્રાન્સમાં વેલ પ્લાન હતું તો પણ ભૂલ થાય છે. એટલે તમે ઓવરઓલ જુઓ આપણા કન્ટ્રીની જે આખી જે પોલિસી મેટર છે, જે રીતના હેન્ડલ થયું છે. હું તમને એક્ઝામ્પલ આપું કે વોરમાં જે રીતના ભુજમાં જે રીતના અમુક ડ્રોન આવીને પાકિસ્તાનથી પડ્યા, જે ઇન્ડિયા વાળા મેનેજ કરી શક્યા. ભુજના દરેક માણસને એવું હતું કે અમને આ જે ઇવેન્ટ છે એમને 5 અઠવાડિયું રાહ જુઓ, અમે પાકિસ્તાન પર કબજો કરી લીધો, એવું આખા ભુજના અને લોકોમાં એટલો કોન્ફિડન્સ હતો. એ બતાવે છે કે ઇકોનોમી, જીડીપી, રેપો રેટ આ બધું વધવાનું છે. મેં તમને પહેલા કીધું કે એક પેશન્ટને અત્યારે બહુ જ તાવ આવી ગયો છે અને એના બધા જ જે પેરામીટર્સ છે, ફીવર, બધા હેવાયર થઈ ગયા છે. પણ જેવું એનું વાયરલ ઇન્ફેક્શન ડાઉન જશે એ તરત ઉપર આવી જશે. અને એક મરેલો માણસ છે, એના બધા જ પેરામીટર સરખા છે પણ કશું થવાનું નથી. એ રીતના હું ભટ્ટ સાહેબ જોડે, ભટ્ટ સાહેબથી એવું તો ના કહેવાય કે 100% થશે, પણ હું આશા તો નથી રાખતો, પણ 1000 ટાઈમ આગળ જશે. ખાલી એક જ વસ્તુ છે કે લોકોનામાં એક જે દેશની ભાવના છે એ વાગશે, લોકોને કામ કરવાની તમન્ના આવશે, એક મોરલ સપોર્ટ જે સ્ટ્રક્ચર ઊભું થશે. તો મને નથી લાગતું કે કોઈ જ સંજોગોમાં આઈઆઈએમ, આઈઆઈટી, મેડિકલ, સુપર એમડી આ જે બધું જ જો એજ્યુકેશન ક્વોલિફિકેશન પ્રમાણે જો આપશે તો હંમેશા જીડીપી વધશે જ. હજુ એક સવાલ આપને જ, ત્યારબાદ ભટ્ટ સાહેબને. ઇન્ફ્લેશન રેટની વાત કરીએ છીએ, જે પ્રમાણે આરબીઆઈએ તો કહ્યું છે 3.7% રહેવાની જે અનુમાન છે, પરંતુ જુલાઈ 2019ની વાત કરીએ તેમાં જે 4%નો જે અત્યારે તો અંદાજ હતો અને તે અનુસાર જોવા જઈએ તો ઘણો ઓછો અત્યારે તો જે ઇન્ફ્લેશન રેટ જોવા મળી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? નીતિનભાઈ, હું આપને પૂછી રહ્યો છું. મને પૂછ્યું ઓકે, ઇન્ફ્લેશન, મારું એવું માનવું છે કે ઇન્ફ્લેશન અત્યારે કંટ્રોલમાં છે. કારણ કે એક તો તમે બેઝિકલી આપણો જે મેઇન ઇસ્યુ છે એ ઓઇલ પ્રાઇસ છે. ઓઇલ પ્રાઇસ ઘણો બધો ડાઉન જાય છે. જેવું ઓઇલ પ્રાઇસ કંટ્રોલમાં હોય એ તરત જ આપણી ઇકોનોમીને મોટી અસર કરે છે. અત્યારે ઓઇલ પ્રાઇસને લીધે પ્લસ આપણી પાસે ફૂડમાં સરપ્લસ છે. ફૂડમાં અને આ વખતે જે વરસાદની આગાહી છે એ બહુ જ સારી છે. અત્યાર સુધીના હિસ્ટ્રીમાં વરસાદની જે આગાહી છે સૌથી સારી છે. પ્લસ જે આપણા જે ઓવરઓલ જે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડેક્સ છે એ પણ આગળ વધી રહ્યા છે, એક્સપોર્ટ વધી રહ્યું છે. પ્લસ વર્લ્ડમાં જે રીતના અત્યારે ક્રાઇસિસ ઊભી થઈ રહી છે એ રીતના આપણું એક્સપોર્ટ વધવાનું છે, તો ઇન્ફ્લેશન આપણા કંટ્રોલમાં જ રહેશે. અને જેવું ઇન્ફ્લેશન રહેશે એ રીતના શેર માર્કેટ પણ ઉચકાશે. અને સૌથી વધારે જેવો વરસાદ સારો પડવાની આશા હશે એ રીતના 500,000 પોઈન્ટ ઇન્ડેક્સ તો સીધો શેરમાં જતો રહેશે. એટલે એને લીધે ઇન્ફ્લેશનને પણ સારી અસર પડશે એવું મારું માનવું છે. સિદ્ધાર્થભાઈ, આપ શું કહેશો ઇન્ફ્લેશનને લઈને? કારણ કે જે રીતે નીતિનભાઈએ કહ્યું કે ના, અત્યારે વાત સાચી છે, શાકભાજીની કિંમતોમાં 11% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે, અનાજ અને દાળના ભાવમાં પણ અત્યારે તો ઘટાડો જોવા મળી રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પણ? ઇન્ફ્લેશન ફુગાવાના આપણે 3 પર્સપેક્ટિવથી વાત કરીએ. પેલી રોજિંદી જરૂરિયાતોની વાત કરીએ કે એમાં ફળ, ફળાદી, દૂધ, કઠોળ, શાકભાજીની વાત કરીએ. તો દાખલા તરીકે હું, મારી ઘરવાળી, મારા 2 છોકરા અને મારા વૃદ્ધ મા બાપ એ રહેતા હોય એટલે મારે 2 લીટર દૂધ જોઈએ. એટલે એ 1 લીટર દૂધનો ભાવ 70, એટલે રોજના મારે 150 રૂપિયા તો દૂધમાં જતા રહે, બીજા 100 રૂપિયા શાકભાજીમાં જતા રહે. હવે મારો પગાર માની લો કે મહિનાનો 10,000 હોય તો મારી 3 થી 4,000 તો મારે દૂધમાં ખાવા પીવામાં જતા રહે છે. તો મારા છોકરાને ભણાવવું કઈ રીતે? એક સેમિસ્ટરની ફી 50,000 ચાલે છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતમાં જો આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન 10 કરોડ લોકો ફાઇલ કરતા હોય, એનો મતલબ એવો થયો કે 140 કરોડ લોકો રિટર્ન ફાઇલ નથી કરતા. 140 કરોડ રિટર્ન ફાઇલ નથી કરતા એટલે કે એમની આવક વાર્ષિક 12 લાખ કરતા ઓછી રહેવાની છે. અત્યારે 7 લાખ છે, આવતા વર્ષે 12 લાખ થશે. 7 લાખ કરતા ઓછી આવક છે. 7 લાખ કરતા ઓછી આવક હોય એટલે એને તમે એક ઘરમાં 4 ખાવાવાળા હોય તો તમે ભાગી નાખો એટલે
મારે ઇન્ફ્લેશન ચિંતા કરવાની ક્યાં જરૂર છે, કારણ કે મને આમે પરવડવાનું નથી. જે પરવડવાનું છે તો મધ્યમ વર્ગ પીસાઈ જવાનો છે કે ઇન્ફ્લેશન ઘટ્યું છે પણ કયા આધારે ઘટ્યું છે, કેસ ટુ કેસ આપણે જોવું પડશે કે શાકભાજી ઉનાળો આવે, સ્વાભાવિક છે કે દૂધના ભાવ વધે, પણ અને અત્યારે પ્રોડક્શન ના થતું હોય તો જો ભાવ વધવા જોઈએ નથી વધ્યા તો ઇટ ઇઝ અ પોઝિટિવ થિંગ. અને એવું આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં પણ ચોમાસું સારું જશે એટલે ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં ખેતીવાડીમાં થશે અને ભાવ કંટ્રોલમાં રહેશે. હવે આમાં સટોડિયા પિક્ચરમાં ના આવે તો એક જોવાનું રહેશે, કારણ કે જેમ આઈપીએલમાં સટોડિયા આવે ને બ્લેક કરતા રહે એવી રીતે શાકભાજીમાં આપણા ખેડૂતો તો વર્ષોથી પીસાતા રહ્યા છે, હજી કોઈ સોલ્યુશન આવ્યું નથી. હવે વાત આવે વાઇટ કન્ઝ્યુમર ગુડ્સની, અથવા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુની અથવા તો મોર શોખની વસ્તુ પર મારે બાઇક લેવું છે, ટીવી લેવું છે, એસી લેવું છે, મોબાઈલ લેવો છે, તો એમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં ભાવ ઘટી રહ્યા છે કારણ કે કોમ્પિટિશન એટલું વધી રહ્યું છે. તો એક પોઝિટિવ બાબત છે. બીજું, વાહનો જે વેચાણના આંકડા જોઈએ તો 2 વ્હીલર અને 4 વ્હીલર સ્ટેગ્નન્ટ રહ્યું છે. લાસ્ટ યરની કમ્પેરિઝનમાં વેચાણ એનાથી વધ્યું નથી પણ સ્ટેબલ અને એનાથી ઘટ્યું છે. એટલે ઇકોનોમી જે દોડવી જોઈએ દોડતી નથી, એ ચાલી રહી છે. અને આ જે રેપો રેટ ઘટાડો, CRR ઘટાડો, તો ઇકોનોમીને ચાલવામાંથી દોડવામાં બીજું એન્જિન લગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઇન્ફ્લેશન વધવાનું નથી આજની તારીખે એવું લાગે છે. બિલકુલ. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ભારતના અર્થતંત્રમાં કેવા અત્યારે તો ઉતાર ચઢાવ જોવા મળે છે. આ બંને મારી સાથે જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.